હેલો એવરીવન. આજે આપણે ધોરણ 10 અંગ્રેજી વિષયમાં ફંક્શનલ ગ્રામરનું ડિસ્કશન કરવાના છીએ. બોર્ડ એક્ઝામની અંદર ફંક્શનલ ગ્રામર ટોટલ 9 માર્ક્સ માટે પૂછાય છે. તો દોસ્તો, તમને પ્રશ્ન થયો જ હશે કે 9 માર્ક્સ માટે ફંક્શનલ ગ્રામર કેવી રીતે પૂછાય છે, આમાં પ્રશ્નો કેવી રીતે પૂછાતા હશે. તો આજના આ વિડીયોમાં આપણે ફંક્શનલ ગ્રામર બોર્ડ એક્ઝામમાં કેવી રીતે પૂછાય છે, એમાં કેવી એક્સરસાઇઝ હોય છે એનું જ ડિસ્કશન કરવાના છીએ અને એના આન્સર કેવી રીતે લખવા એ પણ સમજવાનું છે. લેટ્સ સ્ટાર્ટ ફંક્શનલ ગ્રામર એક્સરસાઇઝ ફોર 9 માર્ક્સ ઇન બોર્ડ એક્ઝામ. દોસ્તો, બોર્ડ એક્ઝામની અંદર એક પ્રશ્ન આ રીતે પણ પૂછાય છે, જેની સૂચના હું પહેલા વાંચી લઉં. મેચ લેંગ્વેજ ફંક્શન્સ વિથ ધ સેન્ટેન્સીસ. જેની અંદર અહીંયા તમને જે રીતે દેખાય છે એ રીતે જ બોર્ડ એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછવામાં આવશે. અહીંયા સેક્શન એ અને એની સામે સેક્શન બી છે. સેક્શન એની અંદર અલગ અલગ સેન્ટેન્સીસ હશે, જ્યારે સેક્શન બીની અંદર અલગ અલગ ફંક્શન્સના નામ આપેલા હશે. સેક્શન એમાં જે પણ સેન્ટેન્સીસ છે એ સેન્ટેન્સમાં કયા ફંક્શનનો ઉપયોગ થયેલો છે એ સેક્શન બીમાંથી આપણે સિલેક્ટ કરવાનું છે અને પ્રોપર ફંક્શન કયું છે તે જણાવવાનું છે. લેટ્સ સી ફર્સ્ટ સેન્ટેન્સ. પહેલું વાક્ય આ રીતે છે દોસ્તો. માય મધર યુઝ્યુઅલી કુક્સ ફૂડ ઇન ધ મોર્નિંગ. આ આપેલા સેન્ટેન્સમાં કયા ફંક્શનનો ઉપયોગ થયેલો છે એ આપણને ઓપ્શન બીમાં જે 4 ઓપ્શન્સ આપેલા છે એમાંથી સિલેક્ટ કરવાના છે. ચાલો જોઈ લઈએ આપણને કયા કયા ઓપ્શન્સ છે. એ સ્પેસિફાઈંગ ટાઈમ, બી ડિસ્ક્રાઇબિંગ એક્શન, સી ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, ઓપ્શન ડી ડિસ્ક્રાઇબિંગ પર્સન. આ 4 ઓપ્શનમાંથી આપણે જે સેન્ટેન્સ વાંચ્યું એ સેન્ટેન્સમાં કયા ફંક્શનનો ઉપયોગ થયો છે એ આપણે સિલેક્ટ કરવાનું છે. જુઓ દોસ્તો, તમે અગાઉના વિડીયોઝ ધ્યાનથી સાંભળ્યા હશે, ધ્યાનથી જોયા હશે, તો તમને અત્યારે જ આ સેન્ટેન્સમાં કયા ફંક્શનનો ઉપયોગ થયો છે તે આવડી જ ગયું હશે. ચાલો એકવાર ફરીથી આ સેન્ટેન્સ વાંચું છું. માય મધર યુઝ્યુઅલી કુક્સ ફૂડ ઇન ધ મોર્નિંગ. જ્યારે પણ સેન્ટેન્સમાં એવરી ડે, ડેઇલી, ઓલવેઝ, ઓફન, સમટાઈમ, યુઝ્યુઅલી, રેગ્યુલરલી, નેવર આવા શબ્દોનો ઉપયોગ થયેલો હોય ને તો એ સેન્ટેન્સમાં ડિસ્ક્રાઇબિંગ એક્શન ફંક્શનનો ઉપયોગ થયેલો હોય એવું સમજવું. તો આપેલા સેન્ટેન્સમાં યુઝ્યુઅલી આવે છે, માટે એ સેન્ટેન્સ ડિસ્ક્રાઇબિંગ એક્શન ફંક્શનનું છે. સેકન્ડ સેન્ટેન્સ. ધ બોય હુ ઇઝ ડાન્સિંગ ઓન ધ સ્ટેજ ઇઝ માય ફ્રેન્ડ ગીત. જે છોકરો સ્ટેજ ઉપર ડાન્સ કરી રહ્યો છે એ મારો મિત્ર ગીત છે. તો દોસ્તો, આપેલા સેકન્ડ સેન્ટેન્સમાં કયા ફંક્શનનો ઉપયોગ થયેલો છે એ આપણે આ ઓપ્શનમાંથી જ સિલેક્ટ કરવાનું છે. દોસ્તો, અહીંયા આપણે વાક્યમાં હું જોઈએ છીએ. જ્યારે પણ સેન્ટેન્સમાં હું બે વાક્યોની વચ્ચે યુઝ થયેલું હોય અને હુની આગળ કોઈ વ્યક્તિનું નામ હોય તો એવા સેન્ટેન્સને આપણે ડિસ્ક્રાઇબિંગ પર્સન ફંક્શનનું સેન્ટેન્સ સમજવું. તો સેકન્ડ સેન્ટેન્સ કયા ફંક્શનનું છે? ડિસ્ક્રાઇબિંગ પર્સન ફંક્શનનું છે. સેન્ટેન્સ 3. આઈ સેલિબ્રેટ માય બર્થડે ઓન 4th નવેમ્બર. દોસ્તો, અહીંયા ટાઈમ આપેલો છે 4th નવેમ્બર. આ તો તમે સમજી જ ગયા હશો કે આ સેન્ટેન્સમાં કયા ફંક્શનનો ઉપયોગ થયેલો છે. ઓપ્શન એ છે સ્પેસિફાઈંગ ટાઈમ. સેન્ટેન્સ થર્ડ જે છે એ સેન્ટેન્સ સ્પેસિફાઈંગ ટાઈમ ફંક્શનનું છે. તો એક એક્સરસાઇઝ આ રીતે પણ પૂછાય છે જે ટોટલ 3 માર્ક્સની હોય છે. તો દોસ્તો, તમને ફંક્શનલ ગ્રામર બરોબર આવડતું હશે, સારી રીતે તમે તૈયારી કરી હશે, તો અહીંયા આપણે 3માંથી 3 માર્ક્સ ચોક્કસથી મેળવી શકીએ એમ છીએ. જો હજુ પણ તૈયારી ના કરી હોય તો અગાઉના વિડીયોઝ જોઈ લેવા, નોટબુકમાં લખી દેવું. એકાદ વાર ખબર ના પડે તો 2-3 વાર વિડીયો જોવા અને પછી એક્સરસાઇઝ કરવી, તો ચોક્કસથી આ પ્રકારની એક્સરસાઇઝમાં તમે પૂરેપૂરા માર્ક્સ મેળવી શકશો. એના પછી એક એક્સરસાઇઝ આ રીતે પણ પૂછાય છે દોસ્તો. એની સૂચના વાંચી લઈએ. ચૂઝ ફંક્શન ટુ કમ્પ્લીટ ધ કોન્વર્સેશન. ત્યારબાદ આ રીતે સેન્ટેન્સ આપેલા હશે, સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાનું હશે અને ત્યાં તમને 4 ઓપ્શન્સ પણ મળશે દોસ્તો. આ 4 ઓપ્શનમાંથી જે સાચું ઓપ્શન હોય આપણે સિલેક્ટ કરવાનું છે. આ પણ ફંક્શનલ ગ્રામર ઉપર જ આધારિત છે. લેટ્સ સી ક્વેશ્ચન. નરેન્દ્ર સેડ, વેન વિલ યુ અરેન્જ અ ગેટ ટુગેધર ફોર અસ. તમે ક્યારે ગેટ ટુગેધર એટલે આપણો મેળાવડો કરવાના છો, આપણે ક્યારે બધા ભેગા મળવાના છીએ, આવો એનો પ્રશ્ન છે. તો વિનોદ હવે જે જવાબ આપવાનો છે એના જવાબમાં સ્પેસિફાઈંગ ટાઈમ ફંક્શનનો ઉપયોગ થવો જોઈએ.
નરેન્દ્ર શું કહે છે કે આપણે ક્યારે ભેગા થવાનું છે? તો વેનથી પ્રશ્ન પૂછાયો છે તો એના જવાબમાં કોઈ સમય જ આવવો જોઈએ, માટે જ અહીંયા બ્રેકેટમાં લખેલું છે સ્પેસિફાઈંગ ટાઈમ. હવે અહીંયા જે 4 ઓપ્શન્સ છે દોસ્તો, એ 4 ઓપ્શન્સમાંથી આપણે સ્પેસિફાઈંગ ટાઈમ ફંક્શનનું સેન્ટેન્સ સિલેક્ટ કરવાનું છે. બસ આટલું કરવાથી આપણને 1 માર્ક્સ ચોક્કસથી મળી જશે. ચાલો આપણે આ 4 ઓપ્શન એકવાર વાંચી લઈએ અને ડિસાઈડ કરીએ કે સ્પેસિફાઈંગ ટાઈમ ફંક્શનનું સેન્ટેન્સ કયું છે. ઓપ્શન એ છે આઈ લાઈક ટુ મીટ ફ્રેન્ડ્સ. અહીંયા ટાઈમની કોઈ જ વાત નથી દોસ્તો, તો ઓપ્શન એ તો જવાબ હોઈ જ ના શકે. બી ઓપ્શન વી વિલ મીટ આઈધર એટ વિદ્યાનગર ઓર એટ સાસનગીર. દોસ્તો અહીંયા મળવાની તો વાત થાય છે પણ સમય ક્યાંય આપેલો નથી. આપણે કયા ફંક્શનનું સેન્ટેન્સ શોધવાનું છે? સ્પેસિફાઈંગ ટાઈમ ફંક્શનનું. સ્પેસિફાઈંગ ટાઈમમાં ચોક્કસ સમય આપેલો જ હોય એવું જ સેન્ટેન્સ સ્પેસિફાઈંગ ટાઈમ ફંક્શનનું સમજવું. ઓપ્શન સી વી મે હેવ અ ગ્રેન્ડ ગેટ ટુગેધર ઇન જાન્યુઆરી. અહીંયા ટાઈમ આપેલો છે. ચલો ઓપ્શન ડી પણ વાંચી લઈએ. આઈ એમ વેરી ઈગર ટુ મીટ માય ફ્રેન્ડ્સ. હું મારા મિત્રોને મળવા માટે ખૂબ જ આતુર છું. અહીંયા ટાઈમની કોઈ જ વાત નથી. દોસ્તો આ 4 ઓપ્શન્સ વાંચ્યા, એમાં ઓપ્શન સી જે છે ત્યાં સમયની વાત છે. વી મે હેવ અ ગ્રેન્ડ ગેટ ટુગેધર ઇન જાન્યુઆરી. અહીંયા સમયની વાત છે, માટે ઓપ્શન સી જે છે એ સ્પેસિફાઈંગ ટાઈમ ફંક્શનનું સેન્ટેન્સ કહેવાય. તો આપણે સી ઓપ્શનને સિલેક્ટ કરશું તો 1 માર્ક્સ આપણને ખૂબ જ સરળતાથી મળી જશે. સેકન્ડ સેન્ટેન્સ દોસ્તો વાંચી લઈએ. રતન સેડ વાય ડુ યુ વોન્ટ ટુ લર્ન ઇંગ્લિશ. તમારે ઇંગ્લિશ કેમ શીખવું છે? તો દેવેન જવાબ આપશે તો એ જવાબ કયા ફંક્શનનો હોવો જોઈએ? શોઈંગ રીઝન. તો દોસ્તો અગાઉના વિડીયોમાં આપણે શોઈંગ રીઝન એન્ડ રિઝલ્ટ એ ફંક્શન સમજી ગયા છીએ. જો એ તમે જોયું હોય તો અહીંયા પણ સેન્ટેન્સનો આન્સર ખૂબ જ સરળતાથી તમે મેળવી શકો. શોઈંગ રીઝન આપણે જોઈ લઈએ આપેલા સેન્ટેન્સીસમાંથી કયું શોઈંગ રીઝન ફંક્શનનું સેન્ટેન્સ છે. ફર્સ્ટ આઈ હેટ ગુજરાતી લેંગ્વેજ. તો અહીંયા શોઈંગ રિઝલ્ટ તો કશું છે જ નહીં. બી ઓપ્શન આઈ વિલ લર્ન ઇંગ્લિશ બેટર દેન એની અધર સબ્જેક્ટ. અહીંયા પણ દોસ્તો શોઈંગ રીઝન રિઝલ્ટની વાત જ નથી. તમને યાદ કરાવી દઉં કે શોઈંગ રીઝન કાં તો શોઈંગ રિઝલ્ટની વાત હોય ત્યારે આપણે સેન્ટેન્સમાં શું હોવું જોઈએ? સિન્સ હોય, કાં તો બીકોઝ હોય, બીકોઝ ઓફ હોય, ડ્યુ હોય, ડ્યુ ટુ હોય. આવા બધા ઓપ્શન્સ હોય ત્યારે આપણે એને શોઈંગ રીઝન કાં તો રિઝલ્ટ ફંક્શનનું સેન્ટેન્સ સમજવું. બીકોઝ, બીકોઝ ઓફ, સો, ધેરફોર, ડ્યુ ટુ, સિન્સ, એઝ. આવા શબ્દો જ્યારે સેન્ટેન્સમાં હોય તો એવા સેન્ટેન્સને શોઈંગ રીઝન કાં તો શોઈંગ રિઝલ્ટ પૂછાયું હોય તો આપણે એને એ પ્રકારનું સેન્ટેન્સ સમજવું. ઓપ્શન સી જોઈ લઈએ. માય સાયન્સ ટીચર ઇઝ વેરી સ્ટ્રિક્ટ. મારા સાયન્સ ટીચર ખૂબ જ સ્ટ્રિક્ટ છે એટલે મારે ઇંગ્લિશ શીખવું છે, એવું ના હોઈ શકે. અહીંયા આપણે હમણાં જ જે શબ્દોની વાત કરી એવો કોઈ શબ્દ યુઝ થયેલો નથી. ઓપ્શન ડી આઈ વોન્ટ ટુ રીડ ઇંગ્લિશ લિટરેચર સો આઈ વોન્ટ ટુ લર્ન ઇંગ્લિશ. તમે સમજી ગયા હશો દોસ્તો કયું ઓપ્શન સાચું છે. ઓપ્શન ડી સાચું છે, કારણ કે ત્યાં સો કનેક્ટિવનો ઉપયોગ થયેલો છે, જે હમણાં જ આપણે જે શબ્દો બોલ્યા છીએ એમાંનો એક શબ્દ છે. તો દોસ્તો આ પ્રકારના શબ્દો સેન્ટેન્સની અંદર હોય તો એ સેન્ટેન્સ શોઈંગ રિઝલ્ટ કાં તો શોઈંગ રિઝલ્ટ ફંક્શનનું હોય એવું કહી શકાય. તો દોસ્તો અહીંયા ઓપ્શન ડી જે છે એ કરેક્ટ આન્સર છે, શોઈંગ રીઝન ફંક્શનનું સેન્ટેન્સ છે. થર્ડ સેન્ટેન્સ સ્પર્શ કંઈક બોલે છે પણ આપણને આપેલું નથી કે શું બોલે છે. અહીંયા આપણને ફંક્શનનું નામ આપેલું છે સીકિંગ ઇન્ફોર્મેશન. અહીંયા પણ દોસ્તો આપણે અગાઉ જે વિડીયો શીખ્યા હતા એમાં આ ફંક્શન વિશે વાત કરી હતી, પણ ત્યાં આપણે શું કહ્યું હતું? ઇન્ક્વાયરી એઝ નેચર. ઇન્ક્વાયરી એઝ નેચરને બીજી રીતે સીકિંગ ઇન્ફોર્મેશન પણ કહેવાય. ફરીથી સમજી લેજો દોસ્તો. કદાચ અહીંયા સીકિંગ ઇન્ફોર્મેશન આપ્યું છે એના બદલે આપણને ઇન્ક્વાયરી એઝ નેચર પણ આપી શકે. આ બંને કન્ડિશનમાં આન્સર કયો હોવો જોઈએ? પ્રશ્નાર્થ વાક્ય આન્સર હોઈ શકે. સીકિંગ ઇન્ફોર્મેશન તો પણ આન્સર શું હોય? પ્રશ્નાર્થ વાક્ય. ઇન્ક્વાયરી એઝ નેચર જો બ્રેકેટમાં આપેલું હોય તો એનો આન્સર પણ શું જોઈએ? ક્વેશ્ચન સેન્ટેન્સ. તો સ્પર્શ અહીંયા કંઈક બોલે છે પણ આપણને આપેલું નથી, આપણને ફક્ત ફંક્શનનું નામ આપેલું છે કે અહીંયા તમારે કોઈ પ્રશ્ન મૂકવાનો છે.
એ શેના ઉપરથી ડિસાઇડ થશે? આપણે સેકન્ડ સેન્ટેન્સ વાંચીશું. સ્પંદન સેડ ઇટ ઇઝ નિયર ધ બસ સ્ટેશન, કે તે બસ સ્ટેશનની નજીક છે. હવે ઓપ્શન વાંચી લઈએ અને કયો એવો પ્રશ્ન પૂછીએ કે જેનો જવાબ ઇટ ઇઝ નિયર ધ બસ સ્ટેશન આવે તો એ આપણને મળી જાય, તો આપણે આન્સર લખી દઈશું. જોઈ લઈએ ફર્સ્ટ ઓપ્શન એ, હાઉ વોઝ ધ મૂવી. જો કોઈ પ્રશ્ન પૂછે કે હાઉ વોઝ ધ મૂવી, તો એનો જવાબ આ હોઈ શકે, ઇટ ઇઝ નિયર ધ બસ સ્ટેશન. એનો જવાબ આવો તો ના જ હોઈ શકે, તો ઓપ્શન એ તો નહીં જ આવે. ચલો બી, વેન વિલ યુ કોલ યોર બોસ. તમે તમારા બોસને ક્યારે બોલાવશો, તો એનો જવાબ આપણને કદાચ મળી શકે આવો, ઇટ ઇઝ નિયર ધ બસ સ્ટેશન. તો અહીંયા પણ આવો જવાબ મળવાનો જ નથી. વાય આર યુ ક્રાઇંગ. કોઈ એવું પૂછે કે તમે કેમ રડી રહ્યા છો, તો એનો જવાબ આવો હોઈ શકે, ઇટ ઇઝ નિયર ધ બસ સ્ટેશન. એ પણ ના હોઈ શકે. ઓપ્શન ડી જોઈ લઈએ, વેર ઇઝ ધ એટીએમ. એટીએમ ક્યાં છે, તો એનો જવાબ હોઈ શકે, ઇટ ઇઝ નિયર ધ બસ સ્ટેશન, કે એ તો બસ સ્ટેશનની પાસે છે. તો દોસ્તો અહીંયા પણ ઓપ્શન ડી જે છે એ કરેક્ટ આન્સર છે. મતલબ આપણે ઓપ્શન ડીને સિલેક્ટ કરશું. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ એનાથી કરવાનું છે, વેર ઇઝ ધ એટીએમ. તો સ્પંદન એનો જવાબ આપતા કહે છે ઇટ ઇઝ નિયર ધ બસ સ્ટેશન. બસ આવું બધા જ ઓપ્શન ધ્યાનથી વાંચી લઈશું. એક પછી એક આપણે મેચ કરતા જવાનું, જે આપણને પ્રોપર લાગે, યોગ્ય લાગે એને સિલેક્ટ કરવાનું. આમ કરવાથી આપણે આ ચારે ચાર ઓપ્શનમાંથી જે સાચો ઓપ્શન હોય એને ખૂબ સરળતાથી ઓળખી શકીએ અને લખી શકીએ. એના પછી જે એક્સરસાઇઝ પૂછાય છે દોસ્તો 3 માર્ક્સ માટે, એ અહીંયા છે. સૂચના વાંચી લો. કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ ફંક્શન્સ. ફંક્શનનો ઉપયોગ કરીને વાક્યને કમ્પ્લીટ કરવાનું છે. દોસ્તો અહીંયા આપણને કોઈ ઓપ્શન મળશે નહીં. આપણે આપણી જાતે જ જે તે સેન્ટેન્સને કમ્પ્લીટ કરવાનું છે. ફર્સ્ટ સેન્ટેન્સ જોઈ લઈએ. રીટા ઓલવેઝ, પછી ડેશ છે, કૌંસમાં ફંક્શનનું નામ છે ડિસ્ક્રાઇબિંગ એક્શન. નીચે તો 2 જવાબ આપેલા છે દોસ્તો, અત્યારે જવાબ વાંચી લો, વાંધો નહીં. પણ આપણે આ રીતે જ એક્ઝામમાં પ્રશ્ન પૂછાય છે. આપણી એક્ઝામમાં આટલું જ આપેલું હશે, રીટા ઓલવેઝ, પછી ડેશ, કૌંસમાં ફંક્શનનું નામ. આપણે આવા સેન્ટેન્સીસ ક્યારે કમ્પ્લીટ કરી શકીશું, જ્યારે બધા જ ફંક્શન્સ આપણે બહુ સરસ રીતે તૈયાર કર્યા હશે. તો આ પ્રકારની એક્સરસાઇઝને પણ આપણે સરળતાથી લખી શકશું અને પૂરેપૂરા માર્ક્સ પણ મેળવી શકીએ. હવે દોસ્તો આ સેન્ટેન્સને કમ્પ્લીટ કરવાનું છે, એની અંદર ડિસ્ક્રાઇબિંગ એક્શન ફંક્શનનો ઉપયોગ કરવાનો છે. તો જ્યારે પણ ડિસ્ક્રાઇબિંગ એક્શન ફંક્શનનો ઉપયોગ કરવાનો હોય તો એ સેન્ટેન્સમાં કયા શબ્દો જોઈએ? એવરી ડે, ડેઇલી, ઓલવેઝ, ઓફન, સમટાઈમ, યુઝ્યુઅલી, રેગ્યુલરલી, નેવર. આમાંથી કોઈ એક શબ્દનો ઉપયોગ કરવાનો છે અને સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાનું છે. અહીંયા તો સારી વાત એ છે કે ઓલવેઝ આપેલું જ છે, તો આપણે ફક્ત સેન્ટેન્સને સરળતાથી સિમ્પલ સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાનું છે. આન્સર ખૂબ કોમ્પ્લિકેટેડ વિચારવો નહીં, ખૂબ જ સાદું અને સરળ વિચારવું કે જેથી આપણને 1 માર્ક સરળતાથી મળી જાય. રીટા ઓલવેઝ ગોઝ ટુ સ્કૂલ. રીટા દરરોજ સ્કૂલે જાય છે. એના સિવાય આવું પણ લખી શકાય, રીટા ઓલવેઝ હેલ્પ્સ હર ફ્રેન્ડ્સ. રીટા ઓલવેઝ હેલ્પ્સ હર ફ્રેન્ડ્સ. તેણીની તેના મિત્રોને હંમેશા મદદ કરે છે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં કોઈ એક ફિક્સ આન્સર હોય એવું શક્ય નથી. દરેક સ્ટુડન્ટ જે રીતે વિચારે એ રીતે અહીંયા આન્સર હોઈ શકે. આના સિવાય પણ લખી શકાય, રીટા ઓલવેઝ ગો ટુ ટેમ્પલ. આવું પણ લખાય ને, રીટા ઓલવેઝ ગોઝ ટુ ધ ટેમ્પલ. તો દોસ્તો આપણે જેવું વિચારીએ એવો આન્સર અહીંયા હોઈ શકે. કોઈ એક જ ફિક્સ આન્સર હોય એવું કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં શક્ય નથી. સેકન્ડ સેન્ટેન્સ, પાયલ ડાન્સ્ડ વેલ. પાયલ ખૂબ સરસ રીતે નાચી હતી. પછી બ્લેન્ક છે, ફંક્શનનું નામ આપેલું છે ઇન્ડિકેશન કોન્ટ્રાસ્ટ. અહીંયા કોન્ટ્રાસ્ટ ફંક્શનનો ઉપયોગ કરીને આ વાક્ય પૂર્ણ કરવાનું છે. તરત જ આપણે યાદ આવી જવું જોઈએ કે ભાઈ કોન્ટ્રાસ્ટ ફંક્શનથી સેન્ટેન્સને કમ્પ્લીટ કરવાનું છે. તો અહીંયા કઈ કઈ લેંગ્વેજ આઇટમ હોઈ શકે, કયા કયા શબ્દોનો ઉપયોગ કરી શકાય? તો બટ છે, ધો છે, ઇવન ધો છે, ઇવન ઇફ છે, ઇનસ્પાઇટ ઓફ છે. આવા ઘણા બધા શબ્દો છે કે જેનો ઉપયોગ કરીને અહીંયા આ સેન્ટેન્સને કમ્પ્લીટ કરી શકાય. પણ આપણે કેવું વિચારવાનું? ખૂબ જ સરળ વિચારવાનું, ખૂબ કોમ્પ્લિકેટેડ વિચારવાનું નહીં. આપણને જેવા સ્પેલિંગ આવડતા હોય એવા સ્પેલિંગનો ઉપયોગ કરીને આ સેન્ટેન્સને કમ્પ્લીટ કરવું કે જેથી આપણો માર્ક્સ ક્યાંય કપાય નહીં. અહીંયા જે આન્સર લખેલો છે એ જોઈ લઈએ. પાયલ ડાન્સ્ડ વેલ. દોસ્તો અહીંયા ડાન્સ્ડ કરીશું, ડાન્સીસ લખાયેલું છે ઉપર સેન્ટેન્સમાં. શું છે? ડાન્સ્ડ. તો આન્સરમાં પણ શું લખવાનું છે? ડાન્સ્ડ લખવાનું છે.
અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ ગયેલી છે, તો આપણે અત્યારે ડાન્સ્ડ જ વાંચીશું. પાયલ ડાન્સ્ડ વેલ. પાયલ ખૂબ સરસ રીતે નાચી હતી. બટ આ બટ શું બતાવે છે? વિરોધાભાસ બતાવે છે. બટ શી ડીડ નોટ વિન કોમ્પિટિશન. પણ તે કોમ્પિટિશન જીતી શકી ન હતી. અહીંયા પહેલું વાક્ય શું કહે છે? એ ખૂબ સરસ રીતે નાચી હતી. જો ખૂબ સરસ રીતે નાચી હોય તો એ કોમ્પિટિશન જીતવી જોઈએ. પણ અહીંયા આપણે શું બતાવવાનું છે? કોન્ટ્રાસ્ટ બતાવવાનું છે, વિરોધાભાસ બતાવવાનું છે. માટે આપણે બટનો ઉપયોગ કર્યો અને પછીનું વાક્ય શું લખ્યું? શી ડીડ નોટ વિન કોમ્પિટિશન. તે કોમ્પિટિશન જીતી ન હતી. થર્ડ સેન્ટેન્સ, મેગા વિલ, પછી ડેશ છે, જોઈ લઈએ ફંક્શન કયું છે? શોઈંગ અલ્ટરનેટિવ ચોઇસ. દોસ્તો જ્યારે પણ શોઈંગ અલ્ટરનેટિવ ચોઇસની વાત આવે તો કાં તો આઈધર ઓર કે નાઈધર નોરનો ઉપયોગ કરીશું. અહીંયા આપણે બે ઓપ્શન્સ લખેલા છે, બે આન્સર્સ લખેલા છે. આપણે કોઈ બી આન્સર લખી શકીએ. લેટ્સ સી આન્સર. મેગા વિલ ગો આઈધર ટુ કચ્છ ઓર આબુ. બીજો આન્સર છે મેગા વિલ બાય નાઈધર અ ડ્રેસ નોર અ સારી. તો દોસ્તો અલ્ટરનેટિવ ચોઇસની વાત હોય ત્યાં આઈધર ઓર કે નાઈધર નોરનો ઉપયોગ કરીને પણ સેન્ટેન્સ કમ્પ્લીટ કરી શકાય છે. તો દોસ્તો આજના આ વિડીયોમાં બોર્ડ એક્ઝામમાં 9 માર્ક્સમાં કેવા કેવા પ્રકારની એક્સરસાઇઝ આવે છે, કેવી રીતે આ ફંક્શનલ ગ્રામર પૂછાય છે, એનું આપણે ડિસ્કશન કર્યું. મને આશા છે કે આજનો આ વિડીયો તમારા માટે હેલ્પફુલ થયો હશે. થેન્ક યુ.